નમસ્કાર મિત્રો, હું તમારા માટે ઘણા રહસ્યમય વિડીયો લાવ્યો છું, પરંતુ આજે જે રહસ્ય વિશે જણાવીશ એ ન તો મનુષ્ય છે અને ન તો જાનવર. ખબર નથી કેવું પ્રાણી કે જીવ છે. તમને આંખ ઉપર વિશ્વાસ નહીં થાય કે યુનિવર્સિટી ઓફ ટુનિશિયામાં એક પૌરાણિક જીવના કંકાલ એટલે કે હાડપિંજર રાખ્યું છે. જો તમે ધ્યાનથી જોશો તો આ એવા જ લાગે છે કે આ રહસ્યમય જીવ હોય. આ સબૂત છે કે હજારો વર્ષ પહેલાં આપણી પૃથ્વી ઉપર આવા જીવની ઉત્પત્તિ હતી અને આજ સુધી આપણે નકલી માનતા હતા. યુરોપના પૌરાણિક કથાઓમાં સેન્ટરનો ઉલ્લેખ ઘણી વખત થયો છે. કહેવાય છે કે હજારો વર્ષ પહેલાં આ જીવ ધરતી ઉપર રાજ કરતા હતા. આની બુદ્ધિ અને તાકાતના લીધે આને રાજાઓ સૈનિકોની જગ્યાએ પણ રાખતા હતા. પ્રાચીન ગ્રીસે શરૂઆતથી આજ સુધી ઘણા રહસ્યો છુપાવ્યા છે. ગ્રીસની એક ખુદાઈમાં સેન્ટ્રલના અવશેષ મળ્યા હતા, જેને આજે પણ સાચવીને રાખ્યા છે. નજીકથી જોવા પર ખબર પડે છે કે આ જીવના ઉપરનો આકાર મનુષ્ય જેવું છે અને બાકીનો આકાર ઘોડા જેવો લાગે છે. તો મિત્રો, તમને શું લાગે છે કે ખરેખર પ્રાચીન કાળમાં આવું જીવ હશે? મને કમેન્ટ કરીને જરૂર કહો. અને મિત્રો, આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.